લોકસભાની ચૂંટણીને લઈને નાગરિકોમાં ઉત્સાહ છે, ત્યારે સંદેશ ન્યૂઝની કાપડ માર્કેટના વેપારીઓ સાથે વાતચીત। પાંચકુઆ કાપડ માર્કેટના વેપારીઓનો જાણ્યો મત। વેપારી માટે અસરકારક કાયદા આપે તેવી સરકાર જોઈએ। જીએસટી વેપારીઓને અનુલક્ષીને કાયદા આપે તેવી સરકારની માંગ, તેવી લોકોની માંગ છે। લોકસભા ચૂંટણીને લઈને નાગરિકો ઉત્સાહમાં છે, ત્યારે કાપડનું માન્ચેસ્ટર ગણાતા કાપડ માર્કેટના વેપારીઓનો સંદેશ ન્યૂઝે મત જાણવાનો પ્રયત્ન કર્યો। પાંચકુઆ કાપડ માર્કેટમાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી। લોકસભાની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે જામતો જાય છે। 7 મેના રોજ મતદાન જે છે તે થવાનું છે, ત્યારે અમદાવાદનું સૌથી મોટું માર્કેટ એટલે કે કાપડ માર્કેટ પાંચકુઆ કાપડ માર્કેટ ખાતે છીએ। કાપડ માર્કેટના વેપારીઓ છે, 125 થી 26 વર્ષ જૂનું છે, તેમની સાથે વાત કરીશું કે આ ચૂંટણીને તેઓ કેવી રીતે જોઈ રહ્યા છે। માહોલ છે ને સારામાં સારો માહોલ ને દેશ માટે ની વિરોધ અને બિલકુલ તથ્ય વગરની ચૂંટણીઓ થાય એમાં અમારા વેપારીઓ રાજી છીએ। ઈચ્છે કે સ્થિર અને મજબૂત સરકાર આવે અને જે સરકાર જે ઇકોનોમીનો ગ્રોથ કરે અને જે સરકારની વિચારધારા હોય કે ભાઈ વેપારીઓનો વેપાર પણ વધે, દેશની પ્રગતિ બી થાય અને 5 ટ્રિલિયન ઇકોનોમીનું જે સપનું છે ભારતની પ્રજાનું, એ સપનું પૂરું થાય અને વિશ્વગુરુ બને ભારત, એવી સરકાર વેપારીઓ ઈચ્છે છે। સરકાર જે કાયદો એમએસએમઈ લાયા છે, બહુ સરસ કાયદો છે, અમને રાહત આપશે, પણ એની સામે જે દિવસોની જે ટર્મ આપી છે સરકારે, એને પહેલાં 4 મહિના પ્લસ રાખીને પછી ધીમે ધીમે એક મહિનો ઘટાડતી આવી હોત સરકાર, તો કદાચ વેપારીને વધારે સહાય કરી હોત। પહેલાં 4 મહિના, પછી 3 મહિના, પછી 2 મહિના, એ રીતે કાયદાને સુધાર્યો હોત તો વેપારીઓને વધારે રાહત આપી શકે એમ છે કાયદો। જીએસટી સારું છે, ટેક્સ હોવું જોઈએ, ટેક્સ ઉપર સરકારે ચાલે, ટેક્સ ઉપર બધું ચાલે, પણ આ જે એસએમસીનો કાયદો લાવ્યો છે એમાં થોડી રાહત કરીને પગથિયે ઉતરે એવું કર્યું હોત તો વધારે સારું હોત। તે પોતાની વાત રજૂ કરી રહ્યા છે। તેમના મતે સારા કાયદા આવે, સારી રીતે વેપાર ઉદ્યોગ વધે અને સાથે સાથે ઇકોનોમી દેશની જે છે તે પણ વધે, તે પ્રકારની સરકાર હોય તે પ્રકારની આશા અને અપેક્ષા સેવી રહ્યા છે। કેમેરા સંદીપ રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।